નખત્રાણાના પીઆઈ એ.એમ. મકવાણાનું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું. લોકોને પડતી મુશ્કેલીમાં સતત માર્ગદર્શન આપી સમસ્યા હલ કરવામાં તેઓ ઉપયોગી થઈ રહ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ધનાણી તેમજ મહામંત્રી રાજેશભાઈ પલ્લણે જણાવ્યું હતું. પીઆઈને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 2024 ડીજીપી ડિસ્ક એનાયત થતા તેમને અભિનંદન પાઠવાયા હતા. અશોકભાઈ મકવાણા વર્ષ 2010માં પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. પ્રથમ પોસ્ટિંગ ગાંધીધામ જિલ્લામાં બાદ દાહોદ બાદ સ્ટેટ આઈબી અને એટીએસમાં ફરજ બજાવી છે. વર્ષ 2019માં પીઆઈ તરીકે પ્રમોશન મેળવી સીઆઈડી ક્રાઇમ બાદ ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર પોલીસ સ્ટેશનના જંત્રાખડી ગામે થયેલ રેપ વિથ મર્ડરના ગુનાની માત્ર 25 દિવસમાં તપાસ કરી ચાર્જશીટ કરી હતી, જે આરોપીને ફાંસીની સજા કરાવી હતી. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સોમનાથ ખાતે મહાડિમોલેશનની કામગીરી કરી હતી. નખત્રાણાની ફરજમાં મંદિર, કેબલ, ભેંસ જેવી 35 ચોરી ડિટેક્શન કરી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરેલ, જે બદલ ધારાસભ્ય અબડાસા તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું. કોટડા જડોદર ગામે સોની વેપારી સાથે 30 લાખના સોનાના દાગીનાની લૂંટ થયેલ હતી, જેમાં મહત્વની કામગીરી કરી આરોપીઓ પકડી મુદ્દામાલ રિકવર કર્યો હતો. 15 દિવસથી પહેલા છાપામાં વાંચ્યું કે ગુજરાત કક્ષાનો ડીજી કક્ષાનો એવોર્ડ અને સન્માન નખત્રાણા પોલીસમાં ફરજ બજાવતા અને આપણા સૌના મિત્ર મકવાણા સાહેબને મળ્યું. એટલે અમને બહુ ખુશી થઈ અને ખુશીના અવસરના રૂપે અમે આજે સાહેબને સૌ અમારા ચેમ્બરના બાપભાઈ અમારા ધનાણી પ્રમુખશ્રી છે અને સૌ અમારા ચેમ્બરના સૌ હોદ્દેદારો સાથે મળી 2 દિવસ પહેલા અમારું પ્રોગ્રામ હતું, પણ સાહેબની વ્યવસ્થાના કારણે આવી નતા શક્યા. પણ સૌને ઈચ્છા હતી કે આટલી સાહેબ ગમે ત્યારે યાદ કરીએ છીએ. લગભગ છેલ્લા 1.5 વર્ષ કે 2 વર્ષથી સાહેબ અહીંયા છે, એટલે એવો કોઈ દિવસ ન હોય કે સાહેબને અમે ફોન ન કરતા હોઈએ. પણ એની કામગીરી એટલી બધી સરસ છે, ગમે તેવો બનાવ બનતો હોય પોતે અંગત રસ લઈ ને તાત્કાલિક નિર્ણય કરતા હોય છે. અને જે સાહેબે વાત કરી કે કોડીનારમાં એક બનાવ બન્યું હતું અને 25 દિવસમાં જ કમ્પ્લીટલી ચાર્જશીટ આખી રજૂ કરી અને સારી કામગીરી. હમણાં જુદ્ધમાં ભણકારા હતા ત્યારે સાહેબ અબડાસા અને નખત્રાણાની જવાબદારી હતી, એટલે ત્યારે પણ સાહેબની કામગીરી બધાને સાથે રાખી, બધાને વિશ્વાસમાં લઈ અને ક્યાં પણ કોઈ માણસને અન્યાય ન થાય. અને પોલીસ પ્રજાનો મિત્ર છે, જે ગુજરાત સરકારની આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, એમની નેમ છે, એ નેમને સાહેબ સાર્થક એમના સ્ટાફ તરફથી પણ પૂરતો સાથ સહકાર મળે છે. ત્યારે સાહેબને અને સમગ્ર ટીમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ. નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ તથા તમામ આગેવાનશ્રીઓ અને વેપારી મંડળના આગેવાનશ્રીઓ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આવી અને નખત્રાણા પોલીસ સ્ટેશનની તેમજ નખત્રાણામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અમારી કામગીરીને ખૂબ બિરદાવી અને આજ રોજ નખત્રાણા પોલીસનું જે સન્માન કરેલ છે એ બાબતે જોઈએ તો નજીકના ભૂતકાળમાં છેલ્લા 1.5 વર્ષથી નખત્રાણા પોલીસ સ્ટેશનની જે સારી કામગીરી છે, જેની અંદર આપણે જોઈએ તો 35 અલગ અલગ પ્રકારની ચોરી, જેમાં મંદિર ચોરી, ભેંસ ચોરી અને કોપર વાયરની ચોરી, ખેડૂતોના મોટર વગેરેની ચોરીઓ, ઘરફોડ ચોરીઓ વગેરેનું ડિટેક્શન. ગયા વર્ષે જે કોડીનાર ખાતે બનેલ બનાવ બળાત્કાર, દુષ્કર્મ તથા મર્ડરનો જે બનાવ બનેલો હતો નાની દીકરી પર, તે બનાવ અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા ફાંસી આપવામાં આવેલી એ પોલીસની સારી કામગીરી. તેમજ આપણે બધા જ બોર્ડરના જિલ્લામાં રહેતા હોય, બોર્ડરના જિલ્લાની અને કોસ્ટલ જિલ્લાની જે આગવું મહત્વ છે અને આગવા પ્રકારની જે પોલીસની કામગીરી છે, એ અનુસંધાને ઓપરેશન સિંદૂર વખતે પણ નખત્રાણા પોલીસની જે કામગીરી હતી તેની નોંધ રાજ્ય કક્ષાએથી લેવામાં આવેલી અને તે બદલ અમારા ડીવાયએસપી સાહેબશ્રી, એસપી સાહેબશ્રી, આઈજી સાહેબશ્રીની સરકાર અનુસંધાને અમોને ડીજીપી ડિસ્ક પણ એનાયત કરવામાં આવેલી.